નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર સવાલ સાથે હું આપની સાથે મહેન્દ્ર। 10 રિપોર્ટર્સે વિવિધ વર્ગોના લોકો વચ્ચે જઈ રાજકારણનું ગુનાહિતીકરણથી જોડાયેલા 10 મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હતા કે જો કોઈ ઉમેદવાર ગંભીર ગુનાહિત દોષિત હોય તો તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં, શું મતદાન કરતી વખતે ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ તપાસવો જોઈએ કે નહીં, શા માટે રાજકીય પક્ષો વિવાદાસ્પદ અથવા તો ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે, શું લોકો વિકાસ કાર્યના નામે રાજકારણીઓથી ગુનાહિત દોષિતોને અવગણે છે, આરોપો સાબિત થયા રાજકારણીઓને ચૂંટણી લડવાથી રોકવા માટે કાયદાનો સુધારો કરવો જોઈએ કે નહીં, ત્યારે તમામ સવાલો ઉપર જનતાના સ્પષ્ટ અને ચોંકાવનારા પ્રતિભાવો જોવા મળ્યા હતા। ભારતીય લોકશાહીમાં એક મોટો સવાલ ઊભો થયો છે કે શું ગુનાહિત છબી ધરાવતા નેતાઓનો વધતો પ્રભાવ વ્યવસ્થાને નબળી કરી રહ્યો છે। આરોપો અને દોષિત ઠરેલા પ્રતિનિધિઓ સત્તાનું કેન્દ્ર સુધી પહોંચે ત્યારે નીતિ નિર્ધારણ ઉપર તેનો સીધી અસર થાય છે। શું જનવિશ્વાસ અને પારદર્શિતા જોખમમાં તો નથી ને? રાજકારણનું ગુનાહિતીકરણ થઈ રહ્યું છે અને આ એક ગંભીર સમસ્યા ભારતમાં બની રહી છે। આને લઈને લોકો શું વિચારે છે, ચલો જાણીએ। એ લોકો પોતે જ ગુનેગાર હોય તો ગુનેગારને છાવરવાના જ છે ને, બસ બીજું તો શું કરવાના, અમે શું કહેવાના હતા, કારણ કે એ લોકો શું કરવા, કશું એક્શન લે જ નહીં ને એ લોકોની સામે। બેઝિકલી કોઈ પ્રી રિક્વિઝિટ છે નહીં પોલિટિશિયન્સને પ્રવેશવા માટે, એટલે ધીસ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન્સ। એમ સાહેબે કીધું પેલા વોટર્સ ધ્યાન રાખે છો તો આવું ના થાય, પણ હવે પહેલેથી મેન્ટાલિટી આવી થઈ ગઈ છે, બધું બનતા સુધી એવા માણસો ગુજરાતમાં ઓછા છે। કેમ એટલે ગુના કરીને પછી રાજકારણમાં જાય એટલે વધારે ગુના કરે છે, એમને સજા થતી, લોકોને તકલીફ પડે છે। આજે રાહુલ ઉપર આટલા કેસ ચાલે છે, નેશનલ હેરાલ્ડના કેટલા વખતે કેસ ચાલે છે, પણ એની સરકારની પાછળ બધી, કારણ કે સરકારને પણ કેસ લટકતો રહે ને એમાં જ રસ છે, એને ચુકાદો આવી જાય એને સજા તેમાં રસ નથી, એ સજા થાય તો હીરો થઈ જાય। દેશનું ભવિષ્ય અંધાધૂંધ જ થઈ જાય એમ, કારણ કે એ વસ્તુ શું કહેવાય કે એને આમ સિરિયસલી લેવાતી નથી। હા, રાજકારણમાં લગભગ લોકો ગુનાહિત જ હોય છે અને ગુંડાઓ જ હોય છે, બહુ ઓછા લોકો હોય છે કે જે સારા લોકો હોય છે અને પબ્લિકની સેવા માટે કામ કરવા માટે ચૂંટાયેલા હોય છે। પણ એવી પોલિટિક્સ છે, એમાં નિર્દોષ રીતે છૂટ્યા હોય, ખરેખર તે ગુનાહિત હોય, બીજા કોઈને અંદર દાખલ કરી દે, કોઈના નામે કરી દે, પણ એ દરેક વ્યક્તિનું આ એસેસમેન્ટ થયા પછી જ એમને ઇલેક્શનનું પહેલાં તો કોન્ટેસ્ટ કરવા દેવું જોઈએ અને કોન્ટેસ્ટ થાય પછી બી જીતતી વખતે મતદારોએ બી ધ્યાન રાખવું જોઈએ। તો નેતાઓ માટે પણ એક્ઝામ લ્યો કે એને દેશના બારામાં કેટલું ખબર છે, ઘણા લોકોને તો પોતાનો એ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાને ખબર નથી હોતું અને એ નેતા બની જાય છે, એટલે એવા લોકોને તો નેતા ના જ બનાવવો જોઈએ, પણ હવે એના જ હાથમાં નિયમો છે। ચૂંટણી પંચ અને રાજ્ય સરકારના કાયદા જેવા છે કે કોઈ બી માણસ ગુનેગાર હોય એને બી ચૂંટણીમાં ઊભો રહેવાની છૂટ આપી છે, જે ખરેખર ખોટી વસ્તુ છે। આપણે સિનિયર સિટીઝન, યુવા વર્ગ અને બહુ બધા લોકોની જ્યારે પ્રતિક્રિયા લીધી આ મુદ્દે, ત્યારે એવું જાણવા મળ્યું કે ખરેખર જ્યારે દોષિત અને ગુનાહિત વ્યક્તિઓ જ્યારે રાજકારણમાં પ્રવેશે છે ત્યારે દેશનું ભવિષ્ય જે છે તે બગડે છે। ગંભીર ગુનાહિત દોષિત ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી, શું આ લોકશાહી માટે ખતરાની ઘંટડી નથી? જાહેર જીવનમાં પ્રવેશ માટે શું નૈતિક અને કાયદોની જે માપદંડ કડક હોવા જોઈએ કે નહીં? જ્યારે કાયદો સજા નક્કી કરે છે ત્યારે શું રાજકીય પ્રણાલી વધુ સખત સંદેશ આપવો જરૂરી નથી? ભારતના રાજકારણમાં ગુનેગાર નેતાઓ છે તે નેતાઓને ક્યાંક ને ક્યાંક જે નેતાઓને જે સજાઓ છે તે સજા થઈ ગયો છે, તેવા નેતાઓને રાજકારણમાં પ્રવેશ આપવો જોઈએ કે નહીં, તેને લઈને અમદાવાદ વાસીઓ પાસેથી માહિતી મેળવીશું। કે જેને સજા થઈ હોય કેસમાં એને ટિકિટ પાર્ટી આપવી જ ના જોઈએ અને પોલીસ જેને પોતે જે ઉમેદવાર છે એને પણ પોતે ઊભું રહેવું ના જોઈએ, બસ મારું સચોટ મત છે। જે ગુનેગાર હશે એ જનતાનું હિત કેવી રીતે કરી શકશે, એ પોતાનો જ સ્વાર્થ જોશે, એટલા માટે આવા વ્યક્તિઓને કોઈ બી પ્રકારની ટિકિટ પણ ના આપવી જોઈએ। કે ચૂંટણી હોય તો એવી કોઈ જોગવાઈ હોવી જ જોઈએ કે ભાઈ એ ઇલેક્શન માટે લાયક છે કે નહીં। આવા વ્યક્તિઓ જે રાજકારણમાં
વાત આવે કે ચૂંટણી લડે એ યોગ્ય નથી અને એ બંધારણની ગરિમાને પણ એ લાંછનરૂપ સમાન છે. આવી રીતે કોઈ પણ પ્રકારના એવા ગુનામાં સજા થઈ હોય અને જો એને સજા કાપી દીધી તો એને ખરેખર તો પછી ચૂંટણી લડવા લાયક જ ના આવે, કેમ કે માણસ કમ્પ્લીટ સજા ભોગવી ચૂકે છે. બરાબર, જેમને સજા થયેલી એ આપણા આગળના જે બી રાજકારણીય કાર્યો છે, બરાબર, એટલે પબ્લિક તો એમ જ સમજે આને સજા પડે, પણ પબ્લિક કાયદો નથી જાણતી. કાયદો જે જાણતું હોય એને ખબર હોય કે પર્સનલી અને ફેમિલી ડિસ્પ્યુટના કારણે સજા પડી છે. જો એવા લોકોને ટિકિટ આપવામાં આવશે તો જે રાજકારણ છે એ પણ એમના જેવું જ ગુનાહિત ઇતિહાસવાળું બની જશે. તો મારા મતે તો સ્પષ્ટપણે એવું છે કે આ લોકોને ટિકિટ આપવી જ ના જોઈએ. આ જે વસ્તુ છે સદન ખોટી છે, એટલે એવા માણસોને ક્યારેય પણ એમને ઇલેક્શનમાં ચાન્સ શું એમને ટિકિટ પણ ના આપવી જોઈએ અને એની સજા પૂરી થાય ત્યાર પછી પણ એને 6 વર્ષ તો ટિકિટ તો ના જ આપવી જોઈએ. જો એને ટિકિટ આપવામાં આવે તો પાર્ટીની છબી ખરાબ થાય, પબ્લિક ઉપર નકારાત્મક અસર પડે. રાજકારણની અંદર કે જે લોકોને 2 વર્ષથી પણ વધારે જે સજા અથવા તો જો દોષિત થઈ ગયા હોય તેવા લોકોને રાજકારણમાં પ્રવેશ આપવો જોઈએ કે નહીં. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મતદાન પહેલા શું આપણે ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ તપાસીએ છીએ? લોકશાહીમાં મત ફક્ત હક નહીં પરંતુ જવાબદારી પણ છે. ઉમેદવારની છબી, જાહેર જીવન અને કાનૂની કેસોની જાણકારી રાખવી કેટલી જરૂરી છે? શું જાણકારી આધારિત મતદાનથી જ સ્વચ્છ અને જવાબદાર રાજકારણ શક્ય નથી? સ્વચ્છ છબીવાળા નેતાઓને પસંદ કરવું લોકશાહીને મજબૂત બનાવે છે, કારણ કે સચેત મતદાર જે છે તે સ્વચ્છ રાજકારણનું ભવિષ્ય ઘડી શકે તેમ છે. ત્યારે આવો જાણીએ જનતા શું કહી રહી છે. તો એ નેતાની પસંદગી ડેફિનેટલી આપણે એના બેકગ્રાઉન્ડ ચેક કરીને કરવી જોઈએ. बिकॉज कारण કે એક શિક્ષિત નાગરિક તરીકે આપણે देश जो છે देश આપણે આપ્યો છે एक नेता ने हवाले. डेवलपमेंट जो करना है क्या वो सच में वो कर पाएगा कि नहीं कर पाएगा. इसलिए आप सभी से अनुरोध है कि जब भी आप वोट देने जाएं तो सबसे पहले ये ध्यान रखें कि जिसे आप वोट देने जा रहे हैं उसके बैकग्राउंड के बारे में आप पहले से ही अच्छे से जान लें. ફક્ત પાર્ટીને જ નથી જોવાની, પરંતુ આપણે ઉમેદવારની જે બેકગ્રાઉન્ડ છે એ પણ આપણે જોવું જોઈએ. એ કેટલો શિક્ષિત છે, લોકો માટે શું કરી શકે છે, એમણે ગુનાહિત પ્રવૃત્તિ કરી છે કે નથી, એમનું બેકગ્રાઉન્ડ શું છે, એકવાર ચેક કરવું જોઈએ. અને ચેક કર્યા પછી જો વોટ આપીએ તો આપણે સારા નેતાને આપણે ચૂઝ કરી શકીએ છીએ. જ્યારે કોઈ બી કેન્ડિડેટ તમારી પાસે આવે છે કે મેં ઉમેદવારી નોંધાવું છું, ત્યારે એને પૂછો કે તમે અમારા માટે શું કરશો, પબ્લિક માટે તમે શું કરવાના છો, એની પૂરી जानकारी लो, ત્યાર પછી કેન્ડિડેટને વોટ કરો. उनका जो मतलब चरित्र है और मतलब जो वो कर सकते हैं या फिर उनकी जो बुराइयां वो देखने की कोशिश नहीं करते हैं, खाली उनको आंख बंद करके वोट देते रहते हैं. એને કમ્પ્લીટલી તમે જાણીને પછી એને વોટ આપો. એ જે કામગીરી કહી છે એને કરી નહીં કરી હોય તો એમને એકવાર તમે તપાસ કરો કેમ નહીં થઈ, એ તમારો હક છે. नेता किसी क्रिमिनल एक्टिविटी में अगर शामिल तो नहीं, ये भी हमें देखना चाहिए. और नेता ने उसको अगर हमने पिछले टाइम इलेक्ट कर दिया था तो उसने किस तरीके से काम किया है ये भी हमें देखना चाहिए. એ બધું ચેક કરીને આપણે વોટિંગ કરવાની હોય છે, તો એમાં એની જે જવાબદારી છે એ સારી રીતે ભજવી શકે એ પ્રમાણે આપણે ડિસિઝન લઈને પછી વોટ કરવું જોઈએ. કરતા આપણે ખાલી પાર્ટીનો સિમ્બલ જોઈને, અને કેમ કે આપણને ઉપરના નેતાઓ વાલા હોય છે એટલે એમને જોઈને આપણે વોટિંગ કરતા હોય છે. અને આજ સુધી તો મેં ગુનાહિત ઇતિહાસ નહીં જોયો કોઈનો. જે આપણે આપેલો મત જે છે તે સ્વચ્છ અને મજબૂત લોકશાહીનો આધારસ્તંભ બને છે. ત્યારે નિર્ણય આપનો છે, પરંતુ તેની અસર સમાજના ભવિષ્ય પર પડે છે. રાજકીય પક્ષો વિવાદાસ્પદ અથવા તો ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ કેમ આપે છે? શું જીતવાની સંભાવના, પૈસાની શક્તિ અને સ્થાનિક પ્રભાવ જેવા પરિબળો નૈતિકતા કરતાં વધારે ચાલી જાય છે? શું પક્ષોની આંતરિક પારદર્શિકતા અને જવાબદારોનો અભાવ જે છે આ વલણ પાછળ જવાબદાર નથી? ચૂંટણીઓ આવે છે ત્યારે વિવાદાસ્પદ અથવા જે ગુનાહિત રેકોર્ડ ધરાવતા હોય તેવા ઉમેદવારોને તમામ રાજકીય પક્ષો છે તે કેમ ટિકિટ આપે છે? આ મામલે મંતવ્ય ન્યૂઝ આજે જૂનાગઢની જનતાના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચાલો જાણીએ જૂનાગઢની જનતા પાસેથી. ગુનાહિત ઇતિહાસ ધરાવતો હશે એનાથી સ્થાનિક પ્રજા ડરતી હશે, એટલે એને જીતવી, ખોટું કરીને જીતવું એ બધું સરળતા હોય. એટલે પાર્ટીએ હવે બંધારણ ટૂંકમાં વર્ણલેખું બંધારણ એવું કરી નાખ્યું છે કે કોઈ પણ કૃત્યો એને આપતા હોય. બાકી તો ખરેખર સ્વચ્છ ઉમેદવારો એને ટિકિટ આપવી જોઈએ. હવે કેમ આપતા છે એના માટે હવે તપાસ કરીએ પછી આપણને ખબર પડે આ લોકો કઈ રીતે શા માટે આપે છે. લોકોને કોઈ જાતનું કોઈ દબાવ પર આવે છે
પણ રાજકારણ મેલી વિદ્યા છે એની અંદર ગણિત આવી જાય છે એની આપણને ખબર પડતી નથી. સ્વાભાવિક છે કે સત્તા પક્ષે નાના કલમો લગાડવાની છે, પણ જે ગંભીર આક્ષેપો છે, કોઈ ભ્રષ્ટાચારના આક્ષેપો છે, કોઈ બળાત્કારના આક્ષેપો છે, તો એવા માણસોને ખરેખર ટિકિટ એકય પક્ષે આપવી ના જોઈએ. જીતી શકે એવો ઉમેદવાર હોવો જોઈએ, પછી એ ગમે એવા ગુનામાં સંકળાયેલો હોય, પણ આ સીટ જીતી શકે એવા ઉમેદવાર તરીકે અમને મળવી જોઈએ. અને એને કારણે ગુનાખોરી પણ વકરી છે. અને લોકોની જાગૃતિ ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો જ છે. રાજકીય પક્ષોએ પોતાની સમજથી જ ટિકિટ ન આપવી જોઈએ, એ વાત બરાબર છે. પ્રોત્સાહન આપવામાં આવે છે તમામ રાજકીય પાર્ટી આવી જાય, કોઈ એકનું આપણે નથી કહેતા. મેઇન કારણ આવું છે કે પબ્લિકને ઘરમાં રાખી શકે એવા વ્યક્તિને જ લઈ આવવો, જેથી રાજ સારી રીતે ચાલે. અને પોતાની ગમે પક્ષમાં જાય, પક્ષનો ફાયદો લઈને પોતાના ગુના છુપાવાય એવું કાર્ય કરે છે. બરાબર, પણ કેમ આપે છે ટિકિટ એ આપણે વિચારવા જેવું છે. અને ધાક ધમકીથી વધારે રાજકીય પક્ષને મત અપાવી શકે છે, અને વધારે તો જે સત્તાધારી પક્ષ હોય એની હારે બાહુબલી વધારે હોય છે, એટલા માટે જ એને ટિકિટો આપે છે. લોકશાહી છે એટલે શું ને, રાજકીય પક્ષો ભલે ટિકિટ આપે, પણ મારું એવું માનવું છે કે કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે ને ત્યારે પક્ષને ભૂલીને, અને જો વ્યક્તિ યોગ્ય નથી ને તો મતદાર તરીકે આપણી પાસે સત્તા છે એનો ઉપયોગ કરીને આવા લોકોને હરાવી દેવા જોઈએ. તે આવા ઉમેદવારોને મત ન આપી અને તેને હરાવે તો બીજી વાર કોઈ પણ પક્ષો જે છે તે આ ઉમેદવારોને મેદાનમાં ઉતરતા પહેલા 100 વાર વિચાર કરે, તેવું પણ જુનાગઢની જનતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. શું આરોપો સાબિત થતાં જ રાજકારણીઓને ચૂંટણી લડવાથી રોકવા માટે કાયદામાં સુધારો કરવો જોઈએ? એક તરફ નિર્દોષ માન્યતાનો સિદ્ધાંત છે, તો બીજી તરફ જાહેર પદની વિશ્વસનીયતા. શું લોકશાહી શુદ્ધતા માટે કડક નિયમો જરૂરી છે કે પછી કાયદાની અંતિમ સજા સુધી રાહ જોવી યોગ્ય ગણાય? શું આરોપો સાબિત થતા રાજકારણીઓને ચૂંટણી લડવા રોકવા માટે કાયદો સુધારવો જોઈએ કે નહીં, તે અંગે લોકો સાથે સંવાદ કરશું. રાજકારણનું ગુનાહિતકરણ સાબિત થતા જ રાજકારણીઓને ચૂંટણી લડવાથી રોકવા માટે કાયદામાં સુધારો કરવો જોઈએ. આવનારા સમયની અંદર તેમને ઇલેક્શન ના લડવા દેવું, અને જેથી કરી ભારત દેશનો હિત જળવાઈ રહે, ભારત દેશ એક સાચી દિશા ઉપર જાય. જે ગુના લાગેલા છે એમને ફરીથી ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી. આની માટે સરકાર નિર્ણય લે. જેની ઉપર ગુનો સાબિત થાય એને આજીવન કોઈ પણ ચૂંટણી લડવા માટે બરખાસ્ત કરવો જોઈએ. આરોપી સાબિત થતા ચૂંટણી લડવા રોકવા માટે કાયદાનો સુધારો કરવો જોઈએ. કોઈ પણ સ્થાન હોય, જો કોર્ટમાં તેના પર ગુનો સાબિત થાય છે, એને ચૂંટણી લડવાથી ચોક્કસપણે રોકવા માટે કાયદામાં સુધારા વધારા અથવા તો નવા કાયદા બનાવવાની જરૂર છે. એની ઉપર ગુનો સાબિત થતો હોય તો એ સંજોગોમાં એ નેતાઓને ક્યારેય પણ ચૂંટણી ન લડી શકે અને એની પર આજીવન પ્રતિબંધ થાય એવું કાયદો લાવવો જોઈએ. આવા કેસોની અંદર ટ્રાયલ કોર્ટના માત્ર એક ચુકાદાથી નહીં, પરંતુ અન્ય બીજી કોઈ પણ કોર્ટે ફરીવાર એ નવી ચુકાદો માન્ય રાખે તો 100% એની ઉપર રોક હોવી જોઈએ. આરોપો સાબિત થતા રાજકારણીઓને ચૂંટણી લડવાથી રોકવા માટે કાયદામાં સુધારો કરવો જોઈએ. તો મારું કહેવું છે કે હા, સુધારો કરવો જ જોઈએ. તેની ઉપર જો ગુનો સાબિત થઈ ગયેલો હોય અને તેને સજા સક્ષમ અદાલતો દ્વારા આપવામાં આવેલી હોય તો એ શખ્સની વિરુદ્ધ એ ચૂંટણી લડી શકે નહીં, એવો કાયદો લાવવો જોઈએ. શું આરોપી સાબિત થતા ચૂંટણી લડવા રોકવા માટે કાયદાનો સુધારો કરવો જોઈએ, તે અંગે લોકોના અલગ અલગ મંતવ્યો સામે આવ્યા. મુકેશ તલવાણીયા, મંતવ્ય ન્યૂઝ, બાવળા. શું જનતા પણ આંશિક રીતે જવાબદાર છે? કારણ કે આવા નેતાઓ ઘણીવાર મોટા માર્જિનથી જીતે છે. શું મતદાન વખતે જાતિ, પક્ષભક્તિ કે સ્થાનિક લાભ જેવા મુદ્દાઓ નૈતિકતા કરતાં વધારે પડી જાય છે? શું જાણકારી આધારિત અને જવાબદાર મતદાન વિના સ્વચ્છ લોકશાહી શક્ય નથી? ચૂંટણીઓમાં ઉમેદવારો મોટા માર્જિનથી જીતતા હોય છે, ત્યારે રાજકીય પક્ષો જ નહીં પરંતુ મતદારોની ભૂમિકા પણ આ સમસ્યામાં મહત્વપૂર્ણ રહી છે. ત્યારે આ મુદ્દે સ્થાનિકોનું શું કહેવું છે, આવો જાણીએ. પૈસાની લોભામણી જાહેરાતો કરી, યુવાધનને ખોટા રવાડા ચડાવી, બરાબર, અને ખોટી ધાકધમકીઓ આપી
એ રીતના ચૂંટણીઓ જીતતા રહેલા છે. એ ઈવીએમ સિસ્ટમ રદ કરી અને બેલેટ સિસ્ટમ અગાણી આવનારી ચૂંટણીમાં જો અનુસરવે તો એમનો ખૂબ ખૂબ આભાર. એક તો એ પોતાના પૈસાના જોરે જીતી જતા હોય છે અને જે તે એરિયામાં પોતાની ધાક ધમકી અને લોકો ડરના કારણે એમને મોટા માર્જિન જીતાડતા હોય છે. ચૂંટણીમાં જીતાડીને લાવવાના હોય છે અને કામ કરવાનું હોય છે, એવા લોકોને જો આપણે વિશ્વાસથી જીતાડવાની ઈચ્છા હોય તો બેલેટ પેપર ઉપર જો ચૂંટણી થાય તો બહુ સારું રહે. દર વખતે ઈવીએમ મશીનથી વોટિંગ કરવામાં આવે છે, પણ એમાં બહુ મોટા ઘોટાળા થતા હોય છે અને ભારે તત્વો હોય છે, મોટાભાગના માણસો જીતી જતા હોય છે. પૈસોના અને દાદાગીરી ધામ ધમકીથી જે રાજકારણમાં અત્યારે ચાલે છે એના કારણે જીતીશું. દેશને મજબૂત અને એમને જોઈને જ લોકો પ્રજા નીચલા સ્તરથી તો ઉપલા સ્તર સુધીને મત આપીને મજબૂત કરે છે. પ્રભુત્વ કે જેની ધાકડ ના લીધે આ લોકો ધાક જમાવી અને તેનાથી પણ ચૂંટણી જીતી જતા હોય છે. ખોટી એવા વાયદા કરી દે કે અમે ભાઈ આવું કરી દઈશું ને આવું કરી દઈશું, જેથી પબ્લિક ને એમ છે કે ભાઈ અમારું સારું થાય, અમારું આ વસ્તુ થાય તો આ વ્યક્તિને લાવીએ, પણ એ તદ્દન એ વસ્તુ સ્થળ ઉપર થતી નથી. તે પોતાના પૈસાના જોરે કે પછી ધાકધમકીથી ચૂંટણી જીતવાની કોશિશ કરતા હોય છે. મોટા ગજના નેતાઓ કે જે પૈસાની લોભામણી લાલચો આપી તેમજ યુવા ધનને બરબાદ કરી તેમજ ધાકધમકીથી મોટા ગજના નેતાઓ કે જે મોટા માર્જિનથી જીતતા હોય છે તેમજ ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરીને વોટિંગ આવે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. ધ્રુવમાળી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. શું લોકો વિકાસ કાર્યના નામે રાજકારણીઓની ગુનાહિત પૃષ્ઠભૂમિને અવગણે છે? રસ્તા, પાણી, રોજગાર જેવી સુવિધાઓ સામે નૈતિક પ્રશ્નો પાછળ રહ્યા છે. શું ટૂંકા ગાળાના લાભ માટે લાંબા ગાળાની લોકશાહી મૂલ્યો સાથે સમજૂતી થઈ રહી છે? જે નેતાઓ ગુનાહિત ઇતિહાસ ધારણ છે, જેના જૂના ભૂતકાળમાં ગુનાહિત કરી ચૂક્યા છે, તેને લઈને સુરત શહેરની જો યંગસ્ટર છે, જે યુવા છે, શું વિચારી રહ્યા છે એના મોડેથી આપણે સમજીએ. હવે જૂની વાતોને ભૂલીને આગળ જે નવા નેતાઓ આવી રહ્યા છે તેમના વિશે આપણે વિચારવું જોઈએ. તેમના ચુનાવમાં થોડા ઘણા સારા જે એ હોય તેમના પ્રત્યે આપણે આપણા વિચારો વ્યક્ત કરવા જોઈએ. અત્યારની જનતા જે વિકાસના નામે જે પડદો રાખ છે તેના કારણે આપણે ચોક્કસથી તેના ગુના ભૂલી ગયા છે, જે ભૂલવા ન જોઈએ. પણ જો ખોટા કાર્યોને જ આપણે બિરદાવશું તો આપણે દેશને આગળ કઈ રીતના વધારશું? જો સારા કાર્યો ઉપર ધ્યાન રાખીશું અને સારા કાર્યો માટે તેમને પ્રોત્સાહન કરીશું, જો આપણું પ્રોત્સાહન એમને એક બળ પૂરું પાડી શકે છે અને સારા કાર્યો કરવામાં તેમને વધારે વેગ પૂરો પાડી શકે છે. એના ભૂતકાળમાં જે ગુના કર્યા એ આપણે ભૂલવા ન જોઈએ અને એ જે ગુના કર્યા છે એની સખ્ત સજા પણ થવી જોઈએ. વિકાસના નામે નેતાઓ ગુનાઓ કર્યા છે અને જે ભૂલી ગયા છે એમાં કાયદેસર જે વસ્તુ ભૂલાઈ ગયા છે અને જે ગેરકાયદેસર થયું છે એના ઉપર એક દંડનીય નિર્ણય લેવામાં આવે. આપણે કોઈનું ભૂલવું ના જોઈએ અને નેતાને આપણે કાયદેસર આપણે ત્યાં એ લોકોને આપણે સજા આપવી જોઈએ. શું લાગે છે પછી આપણે ત્યાં કોર્ટમાં નેતાઓને સજા થવી જોઈએ પણ થતી નથી. ને આ જૂના નેતાઓ જે કરી ગયા છે તેમના માટે કહેવું જોઈએ કે પુરાનું છે, એમને સજા મળવી જોઈએ અને જે આગળ વધે છે તેમને આગાડી પ્રગતિ થવી જોઈએ. જે નેતાઓના છે તો એને જે મળવું જોઈએ સજા, તો જેના લીધે લોકોને બીક લાગે કે આ કરવું જોઈએ કે આ ના કરવું જોઈએ, તો જે નેતાઓ સાથે થવું જોઈએ એમ. એ નેતાઓ જ્યારે હાથ ઊંચો કરે ત્યારે અઢળક પબ્લિક પોતાના સામર્થ્ય આપે છે, પોતાનો સાથ બતાવે છે, તે આપણે બતાવવો ન જોઈએ. એ વાત તો 100% સાચી છે, વિકાસના કાર્યો કરવા જોઈએ, પણ જે તેના પર ગુના હોય, જે કેસ લાગેલા હોય છે એની જે બિલકુલ સજા થવી જોઈએ. જે નેતાઓ છે એને લોકો રોલ મોડેલ માને, એને સજા થવું જ જોઈએ, તો આગળ જે ગુનાહિત ઇતિહાસ છે એ લોકો ગુના નહીં કરશે. ને કોઈ એમ કહે છે કે જે ગુના કરી ચૂક્યા એ ભૂલી જવા જોઈએ, હવે વિકાસને કામ પર આગળ વધવું જોઈએ. સુરત છે મંતવ્ય ન્યૂઝ માટે દીપક રાયની રિપોર્ટ. શું ચૂંટણી પંચે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો પર વધુ કડક નિયમો લાદવા જોઈએ? શું ફક્ત ખુલાસો પૂરતો છે કે પછી પ્રતિબંધ અને ઝડપી ન્યાય વ્યવસ્થા પણ જરૂરી છે? ભારતીય રાજકારણમાં વધતા જતા ગુનાહિત પ્રભાવને ડામવા માટે હવે ચૂંટણી પંચ વધુ આકરા નિયમો લાદશે તેવી શક્યતા છે. તેમ છતાં પણ માનસિકતા જો ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી હશે તો તે લોકોના કામ શું કરશે? એના માટે ચૂંટણી પંચે આની ઉપર
કડક નિયમો બનાવવા જોઈએ. પહેલા પ્રથમ તો ચૂંટણી પંચે આ બધી પહેલા તપાસ કરવી પડે ને હકીકત આ લોકોને ચૂંટણી પંચ તપાસ કરીને પાકા પાયે કરીને બધી વસ્તુને આ લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ રાખવો પડે એ જરૂરી છે. ટિકિટ આપવી જોઈએ. ઉમેદવાર જો કાયદો તોડશે તો સાચો ઉમેદવાર અપેક્ષા માણસોને ક્યાંથી મળશે? ન્યાયની અપેક્ષા કેવી રીતે કરી શકશે? તો એની માટે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને જ ટિકિટ આપવી જોઈએ. ઉમેદવાર એવો હોવો જોઈએ જે ગામનું દુઃખ પોતાને દુઃખ માને, જે વચન આપે તે ખાલી ભાષણ નહીં કામથી સાબિત કરે. જો કદાચ ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા હોય તો ગુનાહિત પ્રવૃત્તિ કેમ બંધ થાય, જેથી કરી અને ચૂંટણી પંચે આની ઉપર કડક કાર્યવાહી લેવી જોઈએ. કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા ન હોય તેવા દેશનું ભલું કરી શકે. ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હોય દેશનું કોઈ દી ભલું કરતા નથી અને દેશનું કરશે નહીં. સરકાર દ્વારા એક નવો અને કડક કાયદો લાવવો જોઈએ જેથી કરીને આવા ગુનાહિત ધરાવતા લોકો લોકસભાની અંદર ને વિધાનસભાની અંદર ઉમેદવારી દાવેદારી ન કરી શકે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવા ઉમેદવારો જનતાનું શું સારું કરશે, એને લઈ કોઈ સારા ઉમેદવાર આવે એની માટે ચૂંટણી પંચે ધ્યાન આપવું જોઈએ. ગુનાહિત પ્રવૃત્તિ કરતા જે ઉમેદવારો હોય તે લોકોનું અને દેશનું શું ભવિષ્ય સુધારી શકવાના છે, એટલે ચૂંટણી પંચે આનો એક ઠરાવ મંજૂર કરવો જોઈએ. ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હોય એ લોકોને ટિકિટથી વંચિત રાખવા જોઈએ. જ્યાં સુધી એ બેકસૂરવાર ના થાય ત્યાં સુધી એને ટિકિટ મળવી જોઈએ નહીં. જો ચૂંટણી પંચ કડક વલણ અપનાવશે તો સંસદ અને વિધાનસભા સ્વચ્છ પ્રભાવ ધરાવતા નેતાઓ પહોંચી શકશે. શું સમાજે રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને આગળ લાવવા સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ કે પછી શું નાગરિક મંચો, યુવા સંગઠનોએ નૈતિકતા આધારિત ચર્ચાને પ્રાથમિકતા આપવી જોઈએ? સ્પષ્ટ છબી ધરાવતા ઉમેદવારો અને સમાજની ભૂમિકા વિશે દાહોદ જિલ્લાના લોકોએ અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા હતા. સાંભળીશું તેમને. સમાજ ક્યાંક રાજનીતિના ઈશારા પર કામ થઈ જાય છે, તો એની જગ્યાએ અમારે એવું માનવું છે કે સમાજ એક રાજનીતિ એવી ઊભી કરે કે એમાંથી એક રાજનેતા એવો ઊભો કરે કે આખા સમાજને આગળ લાવે. એટલે આવનારા સમયમાં અહીંયા સમાજે પણ શિક્ષિત ઉમેદવારને પસંદ કરીને આગળ મોકલે એવી અમારી પણ માંગણી છે. સ્પષ્ટ છબી ધરાવતા વ્યક્તિઓને રાજકારણમાં ઉતરવું જોઈએ, ચોક્કસ ઉતરવું જોઈએ, કારણ કે આ હાલના સમયની માંગ છે. અને ભણેલા જો રાજનેતાઓને પ્રોત્સાહન મળે અને એ આગળ આવે તો ભવિષ્યમાં યુવા પેઢી અને લોકો માટે એ એક ઉદાહરણ પૂરું પાડશે. વ્યક્તિગત હિતમાં વધારે જોતા હોય એવું દેખાય છે અને શિક્ષણનું સ્તર તો ઘણું બધું ઊંચું આવ્યું છે, પણ નૈતિક મૂલ્યોના જો જોવા જઈએ દ્રષ્ટિએ હું એવું માનું છું કે સ્વચ્છ છબી ધરાવનાર વ્યક્તિ હોય તો સાચી દિશામાં સમાજને, દેશને, ગામને આગળ લઈ જઈ શકે. નાનામાં નાના વ્યક્તિ સુધી એની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જે સરકાર તરફથી લાભ મળે છે, એને હું કઈ રીતે પહોંચાડી શકું એ બાબતની જાણકારી ચોક્કસ રાખી શકે અને એને એ જ વ્યક્તિ રાખી શકે જે એજ્યુકેટેડ હોય. અને સમાજે પણ એમને પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ જેથી કરીને રાજકારણની જે છબી છે એ છબી સારી થાય. સભ્યો છે કે જે પણ રાજકારણના નેતા છે એ લોકો જો શિક્ષિત હશે તો આપણા શિક્ષણને વધુ આગળ વધારશે અને વિદ્યાર્થીઓનો પણ વિકાસ થશે અને સમાજનો પણ વિકાસ થશે. સ્પષ્ટ અને સારી વ્યક્તિત્વ, સારી વિચારધારા વાળા લોકોને વોટ આપો અને એવા લોકો જ્યારે જીતશે ત્યારે દેશનો વિકાસ થશે. માત્ર ભણેલા જ નહીં પણ નૈતિક મૂલ્યો ધરાવતા નેતાઓ જનતાના પ્રશ્નોને સાચી વાચા આપી શકે છે. યુવા અને જાગૃત નાગરિકોએ ટીકા કરવાના બદલે રાજકારણની પ્રક્રિયામાં રસ લઈ સારા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ. રાજકારણના ગુનાહિતીકરણને દૂર કરવા માટે બહુઆયામી પગલાં જરૂરી છે. શું ઝડપી અદાલતી પ્રક્રિયા અને સમયબદ્ધ ચુકાદા વિશ્વાસ વધારશે? શું કડક ઉમેદવારો, પાત્રતા નિયમો અને પારદર્શક ખુલાસા ફરજિયાત કરવાના નથી? કે ભારતના રાજકારણની અંદર ગુનાહિતીકરણ કેવી રીતે દૂર કરી શકાય, આ મુદ્દાને લઈને જ્યારે સુરેન્દ્રનગર મંત્રીની ટીમ પહોંચી છે ત્યારે આવો જાણીએ સુરેન્દ્રનગરની જનતાનો શું મિજાજ છે. જે જનતાના પ્રશ્નો માટે લડતો હોય અને પ્રતિનિધિત્વ કરવાની તક મળી જોઈએ અને ધારો કે એવા માણસો નથી આવતા તો પાર્ટી ઉપર જનતાએ દબાવ ઊભો કરવો જોઈએ. લોકશાહીમાં જ્યારે લોકો જાગૃત થાય ત્યારે જ પરિવર્તન આવે છે. જો લોકો એવું ઈચ્છે કે ગુનાહિત પ્રવૃત્તિવાળો વ્યક્તિ ગમે એટલો શક્તિશાળી હોય તો પણ આપણે એને સ્વીકારવો નથી, તો રાજકીય આગેવાનો
પાર્ટી એવા વ્યક્તિને કોઈ દિવસ મહત્વ નહીં આપે. તો એમને એજ્યુકેટેડ હોય એવા નેતાને ઊભો રાખવા ટિકિટ આપવું જોઈએ. અને બીજું એને જે આપણે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એવાને કોઈને ટિકિટ ન આપવી જોઈએ. જો એ ગુનાહિત પ્રવૃત્તિ જે કરતા હોય આપણે નોંધાણા હોય એ લોકોને ટિકિટ મળવી ના જોઈએ. અને સારા લોકોને આપતો તો આપણા ગુજરાતનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. કહેવાનો હતી કે એની પાસે કોઈ પણ જાતના ગુના ન હોય, લોકોની વચમાં હોય, લોકોના સારા કામ કરી શકે એવા હોય, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ માણસ સારો હોય, આવા માણસોને સમૂહમાં પૂછી અને ટિકિટ ફાળવવી જોઈએ. તો મને એવું લાગે કે ગુનાખોરી ઓછી થાય. કાર્યવાહી આવા ગુનાહિત સાંસદ અને ધારાસભ્ય કરવી જોઈએ એ પ્રજાના હિતમાં છે. એના માટે શું પગલાં લેવા જોઈએ? બીજા કડક પગલાં ખાતું સારી રીતે જાણે છે કે શું પગલાં લેવા જોઈએ. શિક્ષિત જે યુવાનો છે આજના, એને પ્રોત્સાહન રૂપે કડકમાં કડક કાયદો લાવે, જેથી કરીને શિક્ષિત ઉમેદવારો કે વિદ્યાર્થીઓ આમાં પાર્ટી સાથે જોડાય અને દેશને ઊંચું લાવે. બધામાં ક્વોલિફિકેશનમાં તમે શિક્ષણ રાખો છો તો રાજનીતિમાં કેમ નહીં? ભણેલા રાજનીતિમાં અભણ લોકો વહીવટ કરે અને ભણેલા ગણેલા ટોપના લોકોને ઓર્ડર કરે, એવું ખરેખર ન હોવું જોઈએ. ગુનાહિત પ્રકૃતિ બહુ ઓછી થાય, વહીવટ બહુ સારો થાય એવો એક કાયદો ઘડવો જોઈએ. તેના માટે સરકારે વિચારવું જોઈએ. કરવાનું મતે કાયદો ઘડાવવો જોઈએ કે જે કોઈ પણ જાતની ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય, એને કોઈ પણ પક્ષે ટિકિટ આપવી જોઈએ, આપી શકે નહીં, કાયદો બનાવવો જોઈએ. ત્યારે ખાસ લોકોનું એવું ઈચ્છી રહ્યા છે કે શિક્ષિત અને ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા લોકોને જાહેર જીવનમાં પ્રવેશ મેળવવો જોઈએ. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય ન્યૂઝ. તો 10 રિપોર્ટર 10 સવાલમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.